નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ કે જેનો પાઠ 16મો જેનું નામ છે શેરીએ આવે સાદ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 16મો શેરીએ આવે સાદ. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે શેરીએ આવે સાદ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ક, વસંત ઋતુ. બીજો પ્રશ્ન, બાળકોને આંબાવાડીએ જઈ રમવાનું ગમે છે કારણ કે? તો જવાબ આવશે ક, ત્યાં બાળકોને મુક્ત મને રમવા મળે છે એટલા માટે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, કોઈની રંજાડ નહીં ને ખેલવા મળે દન દ્વારા કવિ કહે છે કે આંબાવાડીએ કોઈની કનડગત વગર આખો દિવસ રમવા મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ઝાડ પર શા કારણે પાંદડું દેખાતું નથી? તો ડાળીઓ ઉપર ઝૂલતા મહોરને કારણે પાંદડું દેખાતું નથી. ત્યાર પછી પ્રશ્ન 2, આપેલી કવિતાના આધારે 5 પ્રશ્નો બનાવો. જેમાં આપણને મોર વિશે એક સરસ કવિતા આપેલી છે. ચાલો આપણે તે કવિતા ઉપરથી પ્રશ્નો બનાવવાના છે, તે બનાવીએ. તો 5 પ્રશ્ન છે તે આપણે આ પ્રકારના બનાવશું કે મોરલાનો નાદ ક્યાં ઘુમરાશે? બીજો પ્રશ્ન, મોરલાને કોની વાતો કહેવાનું કહ્યું છે? ત્રીજો પ્રશ્ન, ધરતીની રાતો કેવી રીતે પસાર થાય છે? ચોથો પ્રશ્ન, મોરલાની ટહુક કઈ લાગણીને પ્રદર્શિત કરે છે? પાંચમો પ્રશ્ન, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. ત્યાર પછી પ્રશ્ન 3, કાવ્યના આધારે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, કોયલ ઘટાદાર વૃક્ષ પર બેસીને ટહુકા કરી રહી છે. તો વિધાન ખોટું છે. બીજું, બાળકોને કેરી ખાવા માટે આંબાવાડીએ જવું છે. તો એ વિધાન પણ ખોટું છે. ત્રીજું, કાવ્યમાં ડરપોક લોકોને મૂકીને આંબાવાડીએ જવાનું કહેવામાં આવ્યું છે. તો સાચું છે. ચોથું, બાળકોને ઘરના આંગણામાં રમવું વધારે ગમે છે. તો તે ખોટું છે. પાંચમું, બાળકોને અવાજ કર્યા વગર રમી રહ્યા છે. તો તે પણ ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ કરો. જેમ કે દરિયો અને ભર્યો, તો ખારા જળનો દરિયો ભર્યો. આ રીતે આપણે પંક્તિઓ બનાવવાની છે. તો ચાલો બનાવીએ. જેમાં પહેલી છે નિશાળ ને વિશાળ. તો નિશાળ અમારી છે વિશાળ. ત્યાર પછી વાણી અને પાણી. તો વાણી અને પાણી વિચારીને વાપરવું. સાદ અને યાદ. તો બાળપણનો સાદ છે મને હજુ યાદ. ત્યાર પછી આંખ અને પાંખ. તો આંખ વિહીન પાંખો વિમાને નહીં ઉડે. અને પ્રકૃતિ અને કૃતિ. તો પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, વાહ તે કેટલું સરસ ગાઈ રહ્યો છે. જેમાં પ્રશંસાનો ભાવ જોવા મળે છે. બીજું, મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો. તેમાં વિનંતીનો ભાવ જોવા મળે છે. ત્રીજું, તું શાળામાં કેમ મોડો આવે છે? કાલથી વહેલો આવી જજે. તેમાં ઠપકાનો ભાવ જોવા મળે છે. ચોથું, ઘવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું. તેમાં દયાનો ભાવ જોવા મળે છે. પાંચમું, પોતે પહેલા નંબરે પાસ થઈ છે એ જાણી મૈત્રીના આનંદનો પાર ન રહ્યો.
તેમાં ખુશીનો ભાવ જોવા મળે છે. છઠ્ઠું, આવી દુષ્ટ વ્યક્તિને તો સજા થવી જ જોઈએ, તેમાં સંમતિનો ભાવ જોવા મળે છે. સાતમું, પપ્પાને રાતા પીળા જોઈ એ સમસમી ગયો, તેમાં ડરનો ભાવ જોવા મળે છે. અને પોતાનું કહ્યું ન કરતા મિનેશભાઈ દીકરા મિતાંશ પર તાડુક્યા, તેમાં ગુસ્સાનો ભાવ જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 6, આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે બાળકો કોયલના અવાજથી શા માટે કુતૂહલ અનુભવે છે? તો વૃક્ષો વેલાઓની ઘટામાંથી સંભળાતા કોયલના મધુર ટહુકા બાળકોને ગયા વર્ષે રમવા ગયેલા આંબાવાડિયાની યાદ અપાવે છે. કોયલના મીઠા ટહુકા બાળકોને પ્રકૃતિ સાથે જોડાવાનો અનુભવ કરાવે છે, માટે બાળકો કોયલના અવાજથી કુતૂહલ અનુભવે છે. ત્યાર પછી બીજું છે, કાવ્યના આધારે આંબાવાડીનું વર્ણન કરો. તો આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી. કોઈ આંબાને કુમળી કૂપળો ફૂટી છે, તો કોઈ આંબાને મરવા આવ્યા છે. મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે. ત્યાર પછી પ્રશ્ન 7, આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપો. પંક્તિ છે, પ્રકૃતિ જેવી નથી કોઈ કૃતિ, ઈશ્વરની શ્રેષ્ઠ છે આ આકૃતિ, થઈ ના જાય કદી એની વિસ્મૃતિ, ચાલો રાખીએ એના તરફ જાગૃતિ. સમજૂતી જોઈએ તો આ કાવ્ય પંક્તિમાં પ્રકૃતિનો મહિમા અને તેનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કવિ પ્રકૃતિને ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ તરીકે દર્શાવે છે. પ્રકૃતિ એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે, જેની સરખામણી કોઈ બીજી કૃતિ સાથે કરી શકાય નહીં. પ્રકૃતિની મહત્તા અને તેની શ્રેષ્ઠતા હંમેશા યાદ રાખવી જોઈએ. આપણે પ્રકૃતિ વિશે જાગૃત અને સજાગ રહેવું જોઈએ, તેને સાચવવી જોઈએ અને તેની કદર કરવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 8, આપેલા શબ્દો માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયા છે તે શબ્દ ચોકઠામાંથી શોધીને લખો. તો અહીં જુદા જુદા શબ્દો છે તે તમે ગોળ કરેલા છે તે જોઈ શકો છો. ચાલો આપણે જોઈએ કયા કયા શબ્દો માટે કયો શબ્દ વપરાયો છે. જેમ કે ડરપોક તો કાયર, એવી રીતે અવાજ તો સાદ, સ્મૃતિ તો યાદ, ફળિયું તો શેરી, પર્ણ તો પાંદડું, વિશાળ તો મોકળું, અરણ્ય તો વન, ભાઈબંધ તો ભેરું, દિવસ તો દન અને હેરાનગતિ તો થશે રંજાડ. ત્યાર પછી પ્રશ્ન 9, તમારા ગામના બજાર વિશે લખો. તો અમારા ગામમાં શંકર ભગવાનના મંદિરની પાછળ બજાર આવેલું છે. અમારા ગામનું બજાર બહુ મોટું નથી, પરંતુ અહીં ભીડ બહુ હોય છે. અમારા ગામના બજારમાં ઘણી દુકાનો છે, તેમાં જુદી જુદી વસ્તુઓ મળે છે, જેમ કે કરિયાણું, સ્ટેશનરી, કપડાં, મીઠાઈ, નમકીન, ઘરેણાં, રમકડા, વીજળીનો સામાન, પગરખા, ઘડિયાળ, સજાવટની વસ્તુઓ વગેરે મળે છે. બજારમાં ઘણા ફેરિયાઓ શાકભાજી અને ફળ વેચતા નજરે ચડે છે. આ ઉપરાંત અહીં બજારમાં મોચી, વાનવાળા, નાસ્તાની લારીઓ પણ જોવા મળે છે. બજારમાં ભીડ હોવાના કારણે ટ્રાફિક જામ હોય છે. શાકભાજીવાળા ફેરિયાઓ મોટે મોટેથી બૂમો પાડતા હોય છે. વાર તહેવારે બધી જ દુકાનો રોશનીથી ઝગમગતી હોય છે અને લોકોની ભીડ પણ વધારે જોવા મળે છે. ટૂંકમાં અમારા ગામની બજારમાં ખૂબ જ ચહલ પહલ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 16 શેરીએ આવે સાદ ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.